પરમ કૃપાળુ સર્વવ્યાપી સર્વસમર્થ સચ્ચિદાનંદ ભગવાનની પરમ કૃપાથી આપણે આવો દિવ્ય મંગળમય અવસર પ્રાપ્ત થયો છે. પ્રભુ કૃપા થાય ત્યારે જ માનવોને સારી બુદ્ધિ મળે છે, સારા સંસ્કારો પ્રાપ્ત થાય છે, સારું જીવન પ્રાપ્ત થાય છે. આપણને જે ભગવાને આપ્યું છે એનો સદુપયોગ કરવા માટે સમજણ પ્રાપ્ત કરવી છે. જે ભગવાને આપ્યું એ જાણીએ અને એનો આનંદ માણીએ અને બીજાને મણાવીએ, એ માટે આપણું આ જીવન છે. ભાગવત એ ભવ્ય ગ્રંથ છે. ભાગવત દ્વારા કેટલાય લોકોનો ઉદ્ધાર થયો છે. ભાગવત પરમહંસ સંહિતા છે. કઠિનમાં કઠિન પણ છે અને સરળમાંથી સરળ છે. એટલે જે વિદ્વાનો હોય એને માટે ગંભીર વાતો પણ આવે, સામાન્ય કથાઓ દ્વારા સામાન્ય જનતાને પણ લાભદાયક, એટલે માટે સૌનો ખોરાક મળી રહે. ભજીયાય મળે, ગાંઠિયાય મળે, લાડુ પણ, કેમ કે થોડો હલકો માલ જોઈએ ને, આ થોડો ભારી પણ જોઈએ, કેમ કે ભારી વગર જમણવાર ના કહેવાય. એમ થોડું તત્વજ્ઞાન જો ઊંચું ના હોય તો એ સાચી કથા ના કહેવાય. એના સિવાય ભવસાગર તરાય નહીં, શાંતિ મળે નહીં, મુક્તિ મળે નહીં, પરમાનંદની અનુભૂતિ થાય નહીં. એટલે થોડું થોડું પણ સારું લેતા રહેજો. અઘરું છે કરીને છોડશો. ઘણા લોકો અઘરું છે, નથી સમજાતું, આમ થાય છે એમ કરીને પાછા ભાગે. એટલે પાછા નહીં ભાગવું. ગીતામાં એટલે ભગવાને કહ્યું, કલિબ્યમ માં સમગમ પાર્થ નેતત્વયુ પ્રપદ્યતે શુદ્રમ હૃદય દૌર્બલ્યમ ત્યક્તોતિષ્ઠ પરંતપઃ. ભગવાને કહ્યું કે અર્જુન તું નપુંસકતા ન રાખીશ. એમ આપણે પણ મને નહીં સમજાય, હું નહીં પાળી શકું એવી નબળાઈ કાઢી નાખવી. હું ભગવાનનો બાળક છું. અમૃત સવૈ પુત્રાહ થાવો બાળક સાચા, થાવો બાળક સાચા, પિતાના ગુણને અંતરમાં પ્રગટાવો છો. અમૃતના બાળ છો, અમૃતના બાળ, પિતા સમાન અમર બની જાવો. દેહ ભાવ કાઢી અને આત્મભાવ દઢ કરો. હું અમારા આત્મા છું, ભગવાનનો સંતાન છું, પરમાત્માની શક્તિ મારામાં છે. હું જાણી શકીશ, સમજી શકીશ, પાળી શકીશ અને બીજાને સમજાવી શકીશ, બીજાને પણ પળાવી શકીશ. એવી હિંમત હૃદયમાં રાખીને કથા સાંભળવી. મારે સમજવી જ નહીં, પણ